નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની છે। જગતનો તાત ખૂબ ચિંતિત છે, કેમ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, કુદરતની થપાટ ખેડૂતોને પડી રહી છે ને સરકાર તરફ આ ખેડૂત માય-બાપ બનીને સમજીને આશા રાખીને બેઠો છે કે સરકાર કંઈક સહાય કરશે, છતાં પણ હજી જે સહાય છે તે પૂરતી ખેડૂતોને નથી મળી રહી ને ડિજિટલ સર્વેના નામે જે ડિંડગો ચાલી રહ્યા છે તેને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, જે ખેડૂતો માટે પણ સતત લડતા હોય છે ને તેમની સાથે જ ખેડૂતોની વર્તમાન સ્થિતિને લઈને વાત કરવાની છે, કેમ કે તેઓ ખેડૂતોને ખૂબ નજદીકથી જાણે છે અને એમના મુદ્દાઓ પણ ઉઠાવતા હોય છે। સૌપ્રથમ તો પરેશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। પરેશભાઈ, આજે જાણે કે કુદરત ખેડૂતોથી રૂઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ને હવે સરકાર પર એક આશા અપેક્ષા રાખીને ખેડૂતો બેઠા છે કે ફૂલ નહીં પણ ફૂલની પાકડી તો સરકાર આપે, પણ જે જગ્યાએ જોઈએ તો મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, ત્યાં ખેડૂતોને આંદોલન સિવાય બીજું કંઈ જોવા ના મળતું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। પહેલા તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો? પહેલા તો ખૂબ દુઃખ સાથે આપણે કહેવું પડે કે આ વર્ષે જે નુકસાની છે એ ઇતિહાસની સૌથી વધારે નુકસાની છે। આમ જોવા જઈએ તો દિવાળી પછી ભૂતકાળમાં પણ અનેક વખત માવઠા થયા છે। એક વેધર એક્સપર્ટ તરીકે હું અનેક વખત દિવાળી પછી માવઠાની આગાહી કરતો હતો, પણ આ વર્ષે જે માવઠું થયું છે તે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું હતું અને આ માવઠાને કારણે સાર્વત્રિક ગુજરાતની અંદર સૌથી વધારે નુકસાન ગયું છે। એટલે આ નુકસાની જે છે એ ક્યારેય પણ ખેડૂત પોતે સ્વયં પોતાની રીતે ભરપાઈ કરી શકે એમ નથી અને અત્યારે જે પરિસ્થિતિ જે ખેડૂતોની છે, આ જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર જે અત્યારે આ સર્વે કે વગેરે જે નાટક ચલાવે છે તે ન ચાલે। અત્યારે ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે જો માફ કરવામાં આવે તો જ આપણે આની અંદર ખેડૂતોને બચાવી શકાય એમ છે। એટલે સૌથી વધારે નુકસાની છે અને સરકાર કે ને કે સમય પાસ કરી રહી હોય એવું મને લાગે છે ફેજાનભાઈ। જેવી રીતે અત્યારે તો લગભગ આ 25 ઓક્ટોબર થી જે નુકસાનીની શરૂઆત થઈ, આજે 3 નવેમ્બર થઈ ચૂકી છે। આજ દિવસ સુધીમાં સરકારે ખરેખર કોઈ મોટી જાહેરાત કરવાની જરૂર હતી, પણ સરકારે કોઈ મોટી જાહેરાત નથી કરી। એટલે મને હજુ પણ સરકારની નીતિ અને નિયત બંનેની અંદર અત્યારે વિશ્વાસ ઉડી રહ્યો છે। સરકાર છે એ ખેડૂત સાથે ન્યાય કરે એવી કન્ડિશન મને હાલ લાગતી નથી। એટલે જે તમે કીધું ને એ પ્રમાણે ખેડૂતોએ ન છૂટકે હવે આંદોલનનો માર્ગ છે અપનાવવો પડશે। પરેશભાઈ, આપણા કૃષિ મંત્રી પોતે ખેડૂત પુત્ર છે એવો તે દાવો કરે છે। સંવેદનશીલ સરકાર હોવાની વાતો થઈ રહી છે, છતાં એ ખેડૂતોને જીવન ટૂંકાવવું પડે એ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। તો આ સમગ્ર ઘટનાને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખેડૂતોને એક વોટ બેંક તરીકે તમામ રાજકીય પાર્ટી ઉપયોગ કરે છે। એમને હથેળીઓએ ચાંદ દેખાડે છે કે અમારી સરકાર બનશે તો આટલા પેકેજ જાહેર કરીશું, આવું કરીશું, પેલું કરીશું, પણ આજે ખેડૂતોની સ્થિતિ જેસે થે જેવી જ છે, કોઈ બદલાવ જોવા નથી મળ્યો। પહેલી વાત તો એ છે કે જે સંવેદનશીલ સરકારની જે આપણે વાત છે તો આની સંવેદના ભવિતના કઈ છે નહીં। આની સંવેદના મરી પરવાની છે અને સંવેદના જેવો એક છાંટોય નથી આનામાં। અને આ એક પ્રકારની ક્રૂર સરકાર કહેવાય, નિર્દય સરકાર કહેવાય કે આટલી નુકસાની પછી પણ જો ખેડૂતો માટે એક સારો નિર્ણય ન કરી શકતી હોય તો આના માટે સંવેદના શબ્દ વાપરવો મને યોગ્ય નથી લાગતો। બીજી વાત છે કે આપણા કૃષિ મંત્રી ખેડૂત હોવાનો દાવો ચોક્કસથી કરે છે અને 7-12-8 નીકળતી હોય ફેજાનભાઈ એટલે એ બધા ખેડૂત ગણાય એ વાત ચોક્કસ છે, પણ 7-12-8 નીકળવી એ અલગ બાબત છે ને ખેડૂત હોવું એ પણ અલગ બાબત છે। જે લોકો એમ કહે છે કે અમારી 7-12-8 નીકળે છે એ 50 થી 60 લાખની ગાડીઓમાં ફરે છે અને જે લોકો વાસ્તવમાં ખેતી કરે છે એને આજે કપડા લેવાના પણ ફાફા છે અને સાયકલ લેવાના પણ ફાફા છે। એટલે આ બંને પરિસ્થિતિમાં ઘણું અંતર છે। ત્યારે હું આપને એ પણ કહું કે જે આપણા કૃષિ મંત્રી ખેડૂત હોવાનો દાવો કરે છે એને મારી સામે બેસાડો, હું એને 10 પ્રશ્ન પૂછું, એ 10 માંથી માત્ર 7 પ્રશ્નના જો સાચા જવાબ આપી દે તો હું માનું કે એ ખરેખર ખેડૂત છે। એને ખેતી વિશેનું કોઈ જ્ઞાન નથી, એ માત્ર 7-12-8 નીકળે છે એટલું સત્ય છે, પણ એને સરકારની સિસ્ટમના ભાગરૂપે કૃષિ મંત્રી બનાવી દીધા છે અને એમની પાસે નોલેજનો અભાવ છે, એનો ભોગ અત્યારે
ખેડૂતો બની રહ્યા છે. અત્યારે જે ગુજરાતના ખેડૂતોને કેટલું નુકસાન છે એ રાજ્યના કૃષિ મંત્રીને ચોક્કસ આંકડો એમની પાસે નથી, એટલે તો એને સર્વે કરાવવું પડે. સર્વે શું કામ કરાવવું પડે? તો કે વાસ્તવમાં શું નુકસાન છે એને ખબર નથી. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે જે ખરીફ પાક હોય એમાં અલગ અલગ ઘણા પ્રકારના વાવેતર હતા. લાંબા ગાળાના પાક તરીકે કેળાનો પાક પણ હતો, પછી બાગાયતી પાકમાં દાડમથી લઈને વગેરે પાકનું વાવેતર હતું. ત્યાર પછી કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડા, ડાંગર વગેરે ફિલ્ડ ક્રોપનું વાવેતર હતું. દર વર્ષની સરખામણી આ વર્ષે મગફળીનું વાવેતરમાં વધારો થયો હતો, કેમ કે કપાસથી લઈને બીજી અન્ય જણસ છે એમાં સતત 8-10 વર્ષથી ભાવ નથી મળતા, એટલે ખેડૂતોએ કંટાળી અને કપાસ ને વગેરે પાક વાવવાનું બંધ કરીને મગફળીનું વાવેતર કર્યું હતું. એટલે મગફળીના વાવેતરમાં વધારો થયો હતો. ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન છે એ 44 લાખ મેટ્રિક ટન થયું હતું, જેમાંથી 3 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી 12.66 લાખ મેટ્રિક ટન મગફળીનું ખરીદી ટેકાના ભાવે થઈ હતી, બીજી મગફળી યાર્ડમાં વેચાઈ હતી. આ વર્ષે સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો આ વર્ષે જે ગયા વર્ષે 44 લાખ ટનનું ઉત્પાદન હતું, આ વર્ષે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવના હતી. એમાંથી સરકારે જાહેરાત કરી હતી કે 66 લાખ ટન ઉત્પાદન થશે, એમાંથી 15.21 લાખ ટન અમે ટેકાના ભાવે ખરીદશું, બાકી ઓપન માર્કેટમાં વેચાશે. હવે પરિસ્થિતિ એ થઈ કે 25 તારીખથી રાજ્યમાં સતત માવઠું પડ્યું, જેને કારણે જે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાનું હતું એમાંથી 19 લાખ મેટ્રિક ટન મગફળી તો ખેતરમાં પાથરે પલળી ગઈ, અથવા તો ઢગલો પલળી ગયો છે, અથવા તો મગફળી તણાઈ ગઈ છે. એટલે એ પ્રકારે મગફળીમાં પણ નુકસાન છે. કપાસનો પાક હતો તો કપાસ જે એનું કપાસિયા આવે છે એનું ઝીંડવું ખુલતું હોય એ ઝીંડવાની અંદર કપાસ ઉગવા લાગ્યો છે. એવી જ રીતે શાકભાજીથી લઈ અને ડાંગરથી લઈને અનેક પાકની અંદર નુકસાની છે. એટલે ગુજરાતની અંદર અત્યારે 13,000 કરોડ રૂપિયાની નુકસાની છે ફેજાનભાઈ. હવે 13,000 કરોડ રૂપિયાની નુકસાની હોય, જો હું આંકડો જે બોલી રહ્યો છે તેમાં 19-20 થઈ શકે, એટલે કે 1-2% અંતર આવી શકે. પણ આંકડો જયારે સંપૂર્ણ જો સત્યતાથી આંકડો સામે આવે તો 13,000 કરોડ રૂપિયાની નુકસાનીનો આંકડો સામે આવી શકે છે. એટલે સરકારે અત્યારે જો સર્વે કરીને આ નાટક કરે તો એમાંથી ખેડૂતોનું હિત કરી શકાય એમ નથી. એનું કારણ છે 2020 સુધી આપણા દેશ રાજ્યની અંદર પાક વીમા કંપનીઓ હતી. 2020 ની અંદર મુખ્યમંત્રી જે આપણે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી હતા, વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી પદે રહેતા એ વીમા કંપનીઓને ટાટા બાય બાય કરવામાં આવ્યું અને એક નવી યોજના આપવામાં આવી, જે ઓગસ્ટ 2020 ની અંદર એ યોજના આપવામાં આવી હતી. એ યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર કલમ ઘ છે અને કલમ ઘ ની અંદર કલમ 9 છે. આના જે પ્રાવધાન છે જોવા જઈએ તો કોઈ પણ આફત આવે, કુદરતી જે નુકસાન થાય છે, જેમાં હોનારત એટલે કે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, દુષ્કાળ પડે છે, વાવાઝોડું આવે કે માવઠું આવે, માવઠાની અંદર પણ એમાં સમય મર્યાદા બતાવવામાં આવેલી છે. 15 ઓક્ટોબર થી લઈ અને 15 નવેમ્બર વચ્ચેનો જે સમય છે એની અંદર જો વરસાદ પડે તો એ માવઠાનું વળતર પણ ખેડૂતોને આપવું. હવે આ કલમ ઘ અને કલમ 9 ની અંદર સ્પષ્ટ જણાવેલું છે કે આવી કોઈ પણ આફત આવે ત્યારે 72 કલાકની અંદર સર્વે કરી અને એની જાહેરાત કરવાની કે આ દરેક ખેડૂતને વળતર આપવામાં આવશે. હવે વળતર કઈ રીતે આપવામાં આવે તો કે 2 હેક્ટરની મર્યાદાની અંદર. હવે કોઈ ખેડૂતને 2 હેક્ટર કરતા વધારે જમીન હોય તો પણ એને 2 હેક્ટર સુધીનું જ મળે, એનાથી વધારે ન આપી શકાય. આવામાં કાયદા છે. બીજો કાયદો એ છે કે મેક્સિમમ 1 હેક્ટરની અંદર મેક્સિમમ આપણે વળતર આપવું હોય તો 20,000 રૂપિયાનું, એટલે 2 હેક્ટરની અંદર 40,000 રૂપિયા વળતર આપવાનું. હવે 2 હેક્ટર એટલે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની અંદર અલગ અલગ ઘણી પ્રકારના વીઘા છે. 9 ગુઠ્ઠા વીઘો, 13 ગુઠ્ઠા વીઘો, 16 ગુઠ્ઠા વીઘો, 20 ગુઠ્ઠા વીઘો, 24 ગુઠ્ઠા વીઘો. હવે આ જે અલગ અલગ જે જમીનો છે એ એકર બધાના સરખા હોય. એકર બધાનો 40 ગુઠ્ઠાનો હોય, એટલે 5 એકર જમીન ત્યારે આપણે 2 હેક્ટર જમીન થાય. એટલે 5 એકર જમીનમાં આ લોકો 40,000 રૂપિયા આપવાની વાત કરે છે. એટલે જે જનરલ જે 16 ગુઠ્ઠા વાળો વીઘો છે એની અંદર મગફળી કે અન્ય પાકનું જે વાવેતર કરીએ છીએ તો પ્રતિ વીઘા, એકર નહીં, પ્રતિ વીઘાની અંદર 17,000 રૂપિયાનો તો ખેડૂતને ખર્ચ આવે છે. 17,000.
17,000 રૂપિયાનો ખેડૂતને પ્રતિ 1 વીઘા 16 ગુંઠા વાળા એક 1 વીઘાની અંદર 17,000 રૂપિયાનો ખર્ચ થાય. અને જો સરકાર 2 હેક્ટરની મર્યાદામાં 50,000 રૂપિયા 40,000 રૂપિયા આપે તો આપણે 1 વીઘાની અંદર ખેડૂતના હાથમાં આવે છે 3800 રૂપિયા. ઓહો, બસ બહુ ઓછા. 17,000 રૂપિયાનો ખર્ચો કર્યો, એમાં 3,800 આસપાસની આ રકમ આપવાની વાત કરે તો આમાં ખેડૂતો સાથે ન્યાય થાય નહીં. બીજી વાત એ છે કે હવે આની અંદર એક મુદ્દો એ પણ છે કે નુકસાની માત્ર 25 થી 2 નવેમ્બર વચ્ચે વરસાદ થયો આટલી જ નુકસાની નથી. આજે છેલ્લું માવઠું થયું ગઈકાલ સુધી આટલી જ નુકસાની નથી. 7 ઓક્ટોબર આસપાસમાં માવઠું થયું હતું, સપ્ટેમ્બરમાં પણ નુકસાન થયું, ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ. એટલે સતત આ નુકસાની થતી આવી. અને આ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી 2020 થી લાગુ કરી છે, તો 2020 થી લઈને અત્યારે 2025 સુધીમાં અનેક પ્રકારના નુકસાન છે એ આપણે જોવા મળ્યા છે. એટલે હવે ખેડૂતની આર્થિક સ્થિતિ છે તે ખૂબ કફોડી બની છે. એટલે અમારી વ્યક્તિગત મારી માંગ એવી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી કોઈ વળતર જોતું નથી કે તમારે કોઈ સર્વે કરવાનું નથી. આ બધું નાટક છે. કરવું હોય તો અત્યારે એક અગત્યનો નિર્ણય કરવા જેવો છે, કેમ કે ખેડૂત આર્થિક રીતે અત્યારે એટલા હદે પાયમાલ થઈ ગયા છે કે હવે જે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે આપણે પાક ધિરાણ લઈએ છીએ એ પાક ધિરાણ આપણે ભરવા માટે ખેડૂતો અત્યારે સક્ષમ નથી. એટલે સરકાર છે તાત્કાલિક ધોરણે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું દરેક ખેડૂતનું પાક ધિરાણ છે એ માફ કરે, આવી અમારી માગણી છે. અને ફેજાનભાઈ, હું આપને જણાવું કે અમે હવે આવનારા સમયમાં 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ જુનાગઢની અંદર એક મોટું ખેડૂત આંદોલન ઉભું કરવા જઈ રહ્યા છે. અમે તો તમારા માધ્યમથી પણ બધા ખેડૂતોને આમંત્રિત કરીએ છીએ કે 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ સવારે 9 વાગ્યે જુનાગઢ ખાતે કલેક્ટર કચેરીએ બધા ખેડૂત ભાઈઓ પધારજો. ત્યાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ આવે અને આપણે એક અલ્ટિમેટમ આપવાનું છે. એટલે હવે આવેદન નથી, અલ્ટિમેટમની અંદર સમય મર્યાદા આપવામાં આવશે. એટલા સમય મર્યાદાની અંદર ગુજરાત સરકાર છે દરેક ખેડૂતના 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરે, એ જ અમારી માંગ રહેશે. અને એ થશે તો જ ખેડૂત સાથે સાચો ન્યાય થયો ગણાશે. બાકી સર્વે કરે કે જે વળતર આપે એ એક પ્રકારનું મારી દ્રષ્ટિએ હું નાટક ગણું છું. ફેજતભાઈ, પરેશભાઈ, મારો બીજો પ્રશ્ન એવો છે કે સુદામડા ગામે એક સભા યોજાઈ હતી આમ આદમી પાર્ટીની, જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એવું કહી રહ્યા હતા કે અમારી સરકાર પંજાબમાં છે ને અમે પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની સહાય ચૂકવી છે. તો આ જાહેરાતને તમે કઈ રીતે જુઓ છો ને જો આ બધું શક્ય હોય પંજાબમાં તો ગુજરાતમાં કેમ નહીં? જો પહેલી વાત તો એ છે, પંજાબમાં ખેડૂતોને આપ્યા છે ભગવત માન સરકારે, એટલે એ ખૂબ સારી બાબત હું માનું છું. અહીંયા તો ભાજપ સરકાર તો બિલકુલ આપતી જ નથી. ઓલા 50,000 આપ્યા તો ખરા, એટલે એ ખૂબ સારી બાબત માનું. પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ગુજરાતની અંદર એ અરવિંદ કેજરીવાલ અને ભગવત માને જે બંને વાત કરી એની બંનેની વાત સાથે હું અસહમત છે. અસહમત એટલા માટે છે કે જો પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા આપે તો 2 હેક્ટરની અંદર 1 લાખ રૂપિયો થાય. તો 1 લાખ રૂપિયો જો ખેડૂતને આપવામાં આવે તો એનાથી ખેડૂતની નુકસાનીમાંથી આપણે ખેડૂતને બહાર લઈ આવી શકાય એમ નથી. અત્યારે 2 હેક્ટરે 1 લાખ નહીં પણ 2 હેક્ટરે 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની માંગ છે. એટલે 2 લાખ જે ડિફરન્સ છે એ ડિફરન્સ એ આંકડાકી મારો એ બંને નેતાઓ સામે વાંધો પણ છે. કેમ કે હું તો એક એવો વ્યક્તિ છે જે હોય તે સાચું કહેવાનું. અરવિંદ કેજરીવાલ હોય કે ભગવત માન હોય, બંને નેતા એમ કહેતા હોય કે ખેડૂતોને તમે દરેક ખેડૂતને 1 લાખ રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં આપી દો, તો એ વાત ખોટી છે. એ ખેડૂત સાથે ન્યાય ન થાય. ખેડૂતને 1 લાખ રૂપિયાની, ખેડૂતને 3 લાખ રૂપિયાનું જે ધિરાણ છે ને એ માફ થવું જોઈએ, તો જ ખેડૂત સાથે ન્યાય થશે. અને આ જે મારી માંગ છે આ માંગ સાથે હું અડગ છે. અને આ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું મારા ગુજરાતની અંદર સતત આંદોલન કરતો રહીશ અને મારા ગુજરાતના ખેડૂતોને એનો હક છે હું અપાવીને શાંતિનો શ્વાસ લઈશ. પરેશભાઈ, મારો છેલ્લો પ્રશ્ન, હવે આગામી દિવસોમાં ખેડૂતો ખૂબ ચિંતામાં છે કે હવે કમોસમી વરસાદ આજે પૂર્ણ થશે કે હજી તેની અસર આગામી જિલ્લાઓમાં વર્તાવાની છે. તો તમારા અનુમાન પ્રમાણે કયા કયા જિલ્લાઓમાં હજી ખેડૂતોને ચિંતા કરવાની જરૂરિયાત છે કે ત્યાં વરસાદ વરસી શકે છે, અને કયા જિલ્લાઓમાંથી હવે ખેડૂતોને ચિંતા નહીં કરવું કે અહીંયા વરસાદ નહીં થાય? એટલે તમારા અનુમાન પ્રમાણે કયા કયા એવા જિલ્લાઓ હશે આગામી દિવસોમાં?
ફેઝનભાઈ, આમ તો આપણે આગાહી કરી હતી કે 25 ઓક્ટોબર થી લઈ અને 2 નવેમ્બર સુધી વરસાદી રાઉન્ડ હશે. એ મુજબ 25 થી 2 નવેમ્બર વચ્ચે વરસાદી રાઉન્ડ પણ આવ્યો. પછી આપણે હમ. એક વાત એ પણ જણાવી હતી કે આ એક મોટી સિસ્ટમ છે. મોટી સિસ્ટમ કોઈ પણ રાજ્યને અસર કરતો સ્વાભાવિક રીતે આટલો વધારે વરસાદ પડેલો હોય એટલે હમ. 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે ભેજ રહી ગયેલો હોય. એ ભેજને કારણે 3 અને 4 નવેમ્બરે એકદમ સીમિત વિસ્તારમાં અને એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા વરસી શકે. બાકી પછી આપણે 5 તારીખથી કોઈ જ ખતરો નથી. એવી રીતે આજે 3 તારીખ છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત સહિતના સીમિત વિસ્તારમાં એકદમ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટા નોંધાયા. એ સાથે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા અને એની આસપાસના અમુક વિસ્તારની અંદર વહેલી સવારે અમુક વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો. હમ. આવતીકાલે હજુ પણ આ વરસાદની તીવ્રતા ઘટી જશે અને આવતીકાલે માત્ર 2 થી 5 સ્થળોએ એકદમ સામાન્ય ઝાપટા વરસી શકે. બાકી હવે આવતીકાલથી આપણે રાજ્યની અંદર કોઈ વરસાદની આગાહી નથી. હવે આપણે આ માવઠામાંથી મુક્ત થયા છે અને હવે નજીકના ભવિષ્યની અંદર વરસાદનો કોઈ નવો રાઉન્ડ પણ આવવાનો નથી. એટલે કોઈ ખેડૂત ભાઈઓએ ક્યાંય ડરવાનું કે ગભરાવાનું નથી, ચિંતા કરવાની નથી. અત્યારે જે આ તાપમાન છે એ હમ. તાપમાન એવરેજ અત્યારે 28 થી 32 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે. 8-9 નવેમ્બર સુધી આ તાપમાન રાબેતા મુજબ રહેશે. 10 તારીખથી ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે અને 10 નવેમ્બર થી લઈ અને 15 નવેમ્બર વચ્ચે ધીમે ધીમે હવે શિયાળાની શરૂઆત થઈ જશે. ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને હવે આપણે શિયાળા તરફ જઈ રહ્યા છીએ. અને સાથે પવનની ઝડપ પણ માવઠા દરમિયાન આપણે વધી હતી. એ પવનની ઝડપ પણ આવતીકાલે 4 નવેમ્બર થી હવે નોર્મલ થઈ જશે. આવતીકાલે 4 નવેમ્બર થી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પવનની ઝડપ છે એ 8 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે. અને નોર્મલ પવનની જે ઝડપ હશે એટલે એક પ્રકારે આવતીકાલથી આપણું વાતાવરણ છે એકદમ નોર્મલ થવા જઈ રહ્યું છે અને નજીકના સમયમાં કોઈ માવઠું થવાનું નથી. અને 10 થી 15 નવેમ્બર વચ્ચે શિયાળાની શરૂઆત થાય એવું એક અમારું અનુમાન છે. હવે ખેડૂતોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર મને લાગતી નથી. ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો. હતા પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત. તેઓ ખેડૂતો માટે પણ સતત લડાયક ભૂમિકામાં હોય છે અને આગામી 10 તારીખે જુનાગઢ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોને ઉમટી જવા માટે તેમણે આહવાન કર્યું છે અને હવામાનને લઈને તેમણે વાત કરતા કહ્યું છે કે 5 તારીખ પછીથી કોઈ પણ ખેડૂતોને ચિંતા કરવાની જરૂરિયાત નથી, કેમ કે હવે ઓવરઓલ સિચ્યુએશન છે તે શાંત પડી જશે અને કોઈ માવઠું પડવાની શક્યતા 5 તારીખ પછી ઓલમોસ્ટ નથી. ત્યારે આ મહત્વપૂર્ણ વાત છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતે વાતાવરણની સ્થિતિ જોવા મળે છે અને ખેડૂતોને કેવી સહાય સરકાર ચૂકવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.